વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. તો ચાલો બાળકો, આજે આપણે થોડાક પશુના નામ શીખીશું. તો એને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં શું કહે છે? તો સૌથી પહેલાં તમે પિક્ચરમાં શું જુઓ છો? આ છે બિલાડી. બિલાડી એટલે કેટ. પશુ શું છે? આ છે કૂતરું, યા તમે એને કૂતરો પણ કહો છો. કૂતરો એટલે ડોગ. કેવા કલરનો છે કૂતરો? કાળો અને સફેદ. તો આપણે ત્રીજું પશુ જોઈએ હવે. આ છે ગાય. ગાય એટલે કાવ. કયા કલરની છે? એક સફેદ છે અને એક ભૂરી છે. તો ગાય એટલે કાવ. આ કયું પશુ છે? આ છે ભેંસ. ભેંસ એટલે કે બફલો. કેવા કલરની છે? એ પણ કાળી છે અને આ પણ આપણને દૂધ આપે છે. ગાય આપણને દૂધ આપે છે, ભેંસ અને બકરી પણ દૂધ આપે છે. સરસ મજાનું સુંદર પશુ. આ છે ઘોડો. ઘોડો એટલે હોર્સ. ઘોડો બહુ ઝડપથી દોડે છે. આ છે ગધેડો. ગધેડો એટલે ડોંકી. ગધેડો શું ખાઈ રહ્યો છે? ગધેડો ઘાસ ખાઈ રહ્યો છે. આ છે ઊંટ. ઊંટ એટલે કે કેમલ. આ કેમલના ઉપર કોઈ બેઠું છે ને. કેમલ આપણને રાઈડ કરાવે છે રણના અંદર. તમે જોશો આમાં બે છે, બે પશુ છે. કયું છે? પહેલું આ બાજુ છે સફેદ અને કાળું, એ છે બકરી. બકરું એને કહે છે. અને બકરી એટલે ગોટ. એ પણ આપણને દૂધ આપે છે. અને એના પાછળ ઊભું છે એ છે ઘેટું. ઘેટું એટલે કે શીપ. આ છે સુંદર મજાનું પ્રાણી, એને કહે છે હરણ. હરણ એટલે ડિયર. બરાબર. આ શું છે? આને તો તમે ઓળખો છો ને. આ છે વાંદરું. વાંદરો એટલે કે મંકી. ક્યાં રહે છે? ઝાડ પર કૂદતો હોય છે ને. અને વાંદરો શું ખાય છે? વાંદરો કેળા ખાય છે અને કેળા ભાવે છે. પાછું મજાનું એક સુંદર પશુ આવ્યું. આનું નામ છે સસલું. સસલું એટલે કે રેબિટ. આ છે શિયાળ. શિયાળ એટલે કે ફોક્સ. આ છે વાઘ. વાઘ જંગલમાં રહે છે અને બહુ મોટું પ્રાણી છે. બધા એનાથી ડરે છે. વાઘ એટલે કે ટાઈગર. આ શું છે હવે? આ પણ જંગલમાં રહે છે ને એને જંગલનો રાજા કહે છે. તો આ છે સિંહ. સિંહ એટલે કે લાયન. આ તમે જુઓ છો, આ વાઘ જેવું જ લાગે છે પ્રાણી, પણ આનું નામ છે ચિત્તો. ચિત્તો એટલે કે પેન્થર. તમે ઓળખતા જ હશો ને. મોટું, બહુ મોટું, મોટા મોટા પગ છે, મોટા મોટા કાન છે, લાંબી સૂંઢ છે. તો આ છે હાથી. હાથી એટલે કે એલિફન્ટ. તો આ બધા હતા પ્રાણીઓ. એને આપણે પશુ પણ કહેશું, એટલે કે એનિમલ્સ. ફરી મળીશું બીજા વિડીયો સાથે.